जय श्री कृष्ण। आप सौ फेसबुकना माध्यमथी जोड़ाई रह्या छो। आप सौना वच्चे पशुपालको किसानों माटेनी वात करवा माटे आपनी वच्चे आव्यो छुं। घणा विस्तारोमां गामडे गामडे फरी अने दरेकनी वेदनाओं खेडूतोनी मालधारीओनी पशुपालक जे पशु खेती साथे अने पशुपालन साथे जोड़ायेला छे एवा लोकोनी वेदनाओने ज्यारे सांभळी त्यारे बहु एसीमां बेठेला सचिवो अने मंत्रीओ के मुख्यमंत्रीओने गामडाना प्रवास करीने आयोजनबद्ध कार्यक्रमों ना करवा जोईए कि अमे आ कार्यक्रम करी छे, पण डायरेक्ट जो खेडूतोना घरे जाए तो खेडूतोने ने पशुपालनना व्यवसाय साथे जोड़ायेला छे एमनी शुं परिस्थिति छे, एमनी शुं जरूरियात छे ए वेदनानी साची समजण आवे। घणा ज्यारे लोकशाही पहला राजाओ हता ए रात्रे बजारमां निकलता, कोईने कहेता नहीं, ए पछेड़ो उठी निकलता एवी प्रथा हती अने प्रजा शुं बोले छे ए वातने जाणता अने प्रजानी शुं पीड़ा छे एने जाणता। त्यारे गुजरातना तमाम पशुपालन साथे जोड़ायेला अने मालधारीनो व्यवसाय करता लोको ની વેદનાઓને ગામડે ગામડે ખેતરે ખેતરે ઢાણી ઢાણી ફરીને જોઈ ત્યારે એમ લાગ્યું કે સરકાર ગૌશાળાઓ માટે સબસિડી આપે છે। ગૌશાળાઓ ખૂબ ઘણી અમારી ભાભરની હોય, પથમેડા ગૌશાળા હોય, ઘણી બધી ગૌશાળાઓ છે, જરા નામ લેવા જાઉં તો ઘણી બધી છે કે ખૂબ સુંદર સેવાઓ કરે છે। પરંતુ ઘણી જગ્યાએ ગૌશાળાઓમાં પણ ક્યાંક ક્યાંક વહીવટી ખામીઓ થતું હોય। जो गाय बचावी हो, आ कॉकरेज देशी वंश गाय है, ए गाय ने बचावी हो, हूँ तो अभिनंदन आपू आ राज्यना राज्यपाल ने कि राज्यपाल जी गाय आधारित खेती माटे ऑर्गेनिक माटे सतत भार आपी रह्या छे। त्यारे राज्यपाल आ राज्यना मुख्यमंत्री गुजरातनी केबिनेट में बैठेला पशुपालन मंत्री तमामने विनंती कि आ पण तमारी साथे आવું ગામડાઓના પશુપાલન સાથે જોડાયેલા લોકો સુવિધા છે। આપ સૌ વિનંતી કરવા માંગુ છું રાજ્ય સરકારને, રાજ્યપાલજીને કે ધરાતલ ઉપરની પરિસ્થિતિને આપ જાણો। ગાયોની સેવાઓ કરે છે એમાં કોઈ ના નથી, બહુ સરસ કરે છે, ક્યાંક 5-10% ખામીઓ રહેતી છે આવતી છે, પરંતુ જો ગાય જ બચાવી હોય તો તમે ગૌશાળાને પૈસા આપો। એ રીતે જે દેશી વંશની ગાયો રાખે છે, ખેડૂત છે ને પોતે ગાય રાખે છે, એ ગાયને દરરોજના 50 રૂપિયા પ્રમાણે ખેડૂતને ગાય નિભાવ માટે જો આ સરકાર મોટું મન રાખી, ગાયના નામે આપે વોટ પણ લીધા છે। ગાય આપણી માતા છે, તમે પણ ગાયને એમ કહો છો માતા છે। સનાતન સંસ્કૃતિ ગાયને માતા તરીકે આપણે સૌ માનીએ છીએ, ગાય પૂજનીય પણ છે। ગાય કોઈ પશુ નથી, ગાય આપણી માતા છે, પ્રાણી નથી। રાષ્ટ્રીય માતા તો તમે જાહેર ના કરી શકો, નથી કરતા। વારંવાર શંકરાચાર્યો, સંતો, મહંતોની માગણીઓ છે। સમગ્ર ગુજરાતનો બ્રહ્મ સમાજ, તમામ સમાજો ગાય માતા માટેની, રાષ્ટ્ર માતા માટેની માંગણી કરી રહ્યા છે, પરંતુ તમે હજુ એ નથી કરતા। પરંતુ વિનંતી કરવી છે કે જો તમારામાં ગાય માતા પ્રત્યે લાગણી હોય, અને હું રાજ્યપાલજીને કહું છું કે આ બાબતે આપ પણ ખૂબ રસ લઈને, ગાયો રોડ ઉપર બેઠી હોય, રાત્રે બજારના રોડો ઉપર હોય, કેટલી ગાયો એક્સિડન્ટમાં મરાઈ જાય। ગાયો પ્લાસ્ટિક ખાઈ રહી છે। આપણી માતા જો ગાય છે તો એ માતા પ્લાસ્ટિક ખાતી હોય, માતા રખડતી હોય, આવું શાસનમાં બેઠેલાઓને જો ખબર ના હોય તો આપ આવો, હું તમારી સાથે આવું। ગામડે ગામડે 50 ગાયો આજે પણ રખડી રહી છે, ભટકી રહી છે। કારણ કે નથી તો કોઈ એવી યુનિવર્સિટીઓ કે પશુપાલન વિભાગ કે એવા કોઈ વિભાગો કે એનું સંવર્ધન કરીને આ બીજી બ્રીડિંગવાળી ગાયો આવીને ઉત્પાદન સંકર ગાયો આપવા માંડી। જે લોકો સંકર ગાય રાખે છે એનું ઉત્પાદન વધુ છે। આપણી કોકરેજી વંશ દેશી ગાયો, સિહોરી પટ્ટાની ગાયો છે, રાજસ્થાનની ગાયો, આ તમામ ગાયોનું સંવર્ધન કરીને સારી ઓલાદના બુલ લાવીને, સારી ઓલાદના નંદી લાવીને જો ગાયોને સુધારવામાં આવે, દૂધ ઉત્પાદન કરે તો પણ ના રખડે। પરંતુ એ નિયત જ નથી, પશુપાલન વિભાગને કેમ ખબર પડતી નથી। પરંતુ આજે જેટલી ગાયો રખડે છે એ ન રખડવા દેવી હોય। ગાયો પ્રત્યેની જો તમને વેદના સમજાતી હોય તો આપ સૌ
ખેડૂતો છે, જે ખેડૂતના ઘરે પશુપાલકના ઘરે ગાય હોય એને રોજના 50 રૂપિયા મુજબ નિભાવણી ખર્ચ ખેડૂતને આપો તો તમામ ગાયો, તમામ પશુપાલકોને ખેડૂતો પોતાના ઘરે બાંધશે। સરકાર 50 રૂપિયા મુજબ રોજનો ખર્ચો આપતા હોય તો ગૌમૂત્ર હોય, એ ગૌમાંથી બનતા છાણ હોય, ઘી દૂધ હોય। આ ગુજરાતની પ્રજાને કેન્સર જેવા મહામારી જેવા ભયંકર રોગોમાંથી જો ગાય આ લોકોને બચાવવા હોય, ગુજરાતની પ્રજાને જો બચાવવી હોય તો તમામ ઘરે પશુપાલકો ખેડૂતો જોડે ગામડે ગામડે ખેતરે ફરીને પૂછ્યું કે અમારી પરિસ્થિતિ એવી છે કે દૂધ દેશી ગાયોનું સુધારણા નથી, કારણ કે દૂધ ઓછું આપે, લાંબો સમય સુધી વસુકેલી રહે છે, આની સુધારણા નથી થતી। સરકાર જો નિભાવ માટે રોજના 50 રૂપિયા આપે તો કોઈ પણ ગાય નહીં રખડે એવું પશુપાલકો અને ખેડૂતો વતી હું વિશ્વાસ અપાવું છું કે જે ખેડૂતને તમારા અધિકારીઓ પશુપાલન વિભાગના કે મામલતદાર નીચેની જેની પસંદગી કરો એ ખેડૂતના ઘરે જાય। ખેડૂત તો આ અમારી પ્રથા અહીંની છે કે પોંજરા પોળમાં પણ ગાયો ના મૂકતા, બળદ ગરડો થાય તો પણ ન મૂકતા, એ વારસા અને સંસ્કારો આ વિસ્તારની જનતાના છે। ગાયના નામે જે બીજું ખોટું કરતા હોય ખેડૂતો અને પશુપાલકો ઉપર મને પૂરો ભરોસો છે કે ગાયના નામે કોઈ ખોટો રૂપિયો ના લે। તમે રોજના 50 રૂપિયા મુજબ નિભાવ માટે જો આપશો તો ગાય બચશે, ગાય રખડતી બચશે અને આપણી માતા રખડતી હોય તો સરકારની જવાબદારી થાય કે તમે જેને માતા કહો છો એના પૂજન રાખો છો। માનનીય રાજ્યપાલશ્રી વારંવાર ગાય માટે કહે છે, રાજ્યપાલશ્રીને પણ કહું છું કે સરકારને આપ કહીને સરકાર દ્વારા જે ખેડૂત પશુપાલક ગાય રાખે છે, ગાયનો નિભાવ કરે છે, એના નિભાવ માટે 50 રૂપિયાઓ। અરે અમારા માલધારી સમાજ આજે પણ 50 ગાયોનો નિભાવ વગડામાં ફરીને ગાય ભૂખી ન મરે, ગામડે ગામડે સમગ્ર ગુજરાતમાં જાય। અમારો રાજસ્થાનનો માલધારી હોય તો કચ્છના ઠેઠ ક્યારી સુધી જાય, પણ એ ગાયોને નિભાવવા માટે પોતે એની સેવા માટે સતત ચરિયાણ માટે જંગલોમાં ફરી રહ્યા છે। 100-200 ગાયો એમાંથી 5-10 ગાયો દોવા દેતી હોય, એ કોઈ સ્વાર્થ નથી। એમાંની 100 ગાયમાંથી 90 ગાય એની એમ હોય છે, પરંતુ ગાય અમારી માતા છે ને જેની સેવા કરવા માટે આજે પણ સૌથી ગાયને બચાવી હોય તો માલધારી સમાજે લાખોના ટોળામાં વગડામાં લઈને ગાયોને બચાવવાનું કાર્ય કરી રહ્યા છે। એવા તમામ માલધારીઓને પણ નિભાવ માટે રોજના 50 રૂપિયા મુજબ અને ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલા તમામ સમાજના ખેડૂતો છે, એ ખેડૂતો ગાય રાખવા માંગે છે, ગાય આધારિત ખેતી કરવા માંગે છે। પશુપાલનની સાથે સાથે ગાયની ખેતીના આધારે એના દૂધ, ઘીથી આ ગુજરાતની પ્રજા જે કેન્સર જેવા તમામ રોગોથી જે પીડાઈ રહી છે, હું ચેલેન્જથી કહું છું કે જો ખેડૂતોને અને પશુપાલકોને ગાયના નિભાવ માટે રોજનો ખર્ચો સરકાર આપે તો આ ગુજરાત સમૃદ્ધ બની જાય। જે હોસ્પિટલોમાં લોકો બીમારીઓનો ભોગ બની રહ્યા છે એ બીમારી મુક્ત રાજ્ય જો બનાવવું હોય, ખાતર મુક્ત બનાવવું હોય તો જેના ઘરે ગાય હશે એ ખાતરથી ખેતી થશે, ગાય આધારિત ખેતી બનશે। એટલે સરકારને વિનંતી કરું છું કે તમારા હૃદયમાં જરા પણ ગાય માતા માટે ભાવ હોય તો આવો આપણે કમિટી બનાવો ને કમિટી બનાવીને ગામડા ગામડા ખોદીએ, પશુપાલકો અને ખેડૂતોને પૂછો કે તમે જો બધા ગાય પાળતા હોય, ગાયનો નિભાવ સરકાર આપતી હોય તો તમામ રખડતી ગાયોને ખેડૂતો એમના ખેતરે એમના ઘરે રાખવા તૈયાર છે। આપ સૌ નિભાવો, જેમ ગૌશાળામાં આપો છો એમ દરેક ખેડૂતને પશુપાલકને રોજના 50 રૂપિયા મુજબ આપો તો ગુજરાતના એક પણ ગામ, એક પણ શહેરમાં ગાય રખડશે નહીં। ગાય માતા બચાવવા માટે ગાય આધારિત ખેતી, ઘી, દૂધ પ્યોર મળી રહે એના માટેની જો તમારામાં આ ગુજરાતની પ્રજાને બચાવવાની ભાવના હોય તો તાત્કાલિક ધોરણે ગાય રાખતા પશુપાલકો, ગાય રાખતા ખેડૂતોને નિભાવ માટે પૈસા આપો તો આપોઆપ ગાય બચી જશે। અને વિશેષ આ ગાય માટે આટલું કરોડ સરકારને પણ બીજી વિનંતી કરવા આવ્યો છું। ગીર, બરડા અને આલેના મારા માલધારીઓને વર્ષો પહેલાં મલકાન પંચના રિપોર્ટો થયા, જે તે સમયના સરકારે એસટીના દરજ્જા આપ્યા। જંગલ વિસ્તારમાં રહેતા જ્યાં 6 વાગ્યા પછી બેન દીકરી બહાર ન નીકળે, સિંહ, વાઘ, ચિત્તા જેવા પ્રાણીઓને જંગલોમાં અલગ અલગ નેહડામાં ચારણ, માલધારી, રબારી, ચારણ, ભરવાડ આ સમાજો રહે છે અને એમના વર્ષો પહેલાં અધિકારો આપેલા છે, એને રાષ્ટ્રપતિ દ્વારા નિયુક્ત કરેલા છે।
ગુજરાતના એ સમયના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી એ પણ એ વિસ્તારમાં ગીરબરડા આલેચમાં કાર્ડોની વેચણી કરી હતી. એના પછી તત્કાલીન મુખ્યમંત્રી એ સમયના વિજય રૂપાણીજીએ પણ ઘણા બધા આ કાર્ડોની એસટીના ગીરબરડા આલેચમાં વેચણી કરી હતી. હવે તમે જ્યારે નીકાળવાની વાત કરો તો શું એ વખતના ગુજરાતના મુખ્યમંત્રીએ કાર્ડ વેચ્યા, વિજય રૂપાણી વેચ્યા, નરેન્દ્ર મોદીજી વેચ્યા? તો શું એમણે ખોટા વેચ્યા હતા? એમણે જ કાર્ડ આપ્યા છે. આ રાષ્ટ્રપતિ દ્વારા ગીરબરડા આલેચના માલધારીઓને લેવામાં આવેલા છે. એમની સાથે કોઈ પણ છેડછાડ કરો તો સમગ્ર ગુજરાતનો માલધારી સમાજ સરકારની સામે આજે વિનંતી કર્યો છે. હું તો એ ગીરબરડા આલેચના 6 મઢના ભુવા આતાઓને વિનંતી કરું છું કે આપ સૌ સમાજ માટે લાગણી રાખો છો, પણ સમાજનું અસ્તિત્વ મટવા આવી રહ્યું છે. તમે સૌ સમાજથી ઉજળા છો. જો સમાજનું અસ્તિત્વ ઉપર ઘા થઈ રહ્યો છે, સરકાર કાઢવાના તૈયારીઓ કરી રહી છે, ત્યારે ભુવા આતાઓ તમે નહીં બોલો તો આ પાપના ભાગીદાર સમાજના તમામ આગેવાનો, એ ભુવા આતાઓ હોય, સંતો મહંતો હોય કે ભાજપ કોંગ્રેસમાં બેઠેલા માલધારી સમાજના આગેવાનો હોય, એ તમામને ઇતિહાસ માફ નહીં કરે કે જ્યારે માલધારી સમાજના ઇતિહાસને મિટાવવાનું, એસટીના અધિકારો છીનવાનું કાર્ય થઈ રહ્યું હતું, ત્યારે આપણે ચૂપ બેસશું ને તો જેમ દ્રૌપદીના ચીરહરણ થતા હતા અને ત્યારે જે ચૂપ બેઠા હતા એનું પરિણામ ભીષ્મ પિતામહને પણ ભોગવવું પડ્યું હતું. બાણસયા ઉપર સોઈ રહેવું પડ્યું હતું. આજે સમાજના આ એસટીના હક્કો ચોરી અને સમાજનું ચીરહરણ થઈ રહ્યું છે. અને જો આપણે આગેવાન તરીકે ભુવાજીઓ તરીકે નહીં બોલીએ, જે તમામ ભુવા આતાઓને વિનંતી કરું છું કે આપ નહીં બોલો તો આ સમાજની આવનારી પેઢી આપણને માફ નહીં કરે. આવો સૌ આપણે સૌ લડીએ. તમે સૌ સરકાર સાથે બેઠેલા છો, ક્યારેય મિટિંગ નથી થઈ, સરકારને વોટ આપવાની વિનંતીઓ કરો છો, તો ભુવા આતાઓને વિનંતી કહો કે સરકારને કહો કે અમારા સૌમાન ઉપર ઘા ના કરો, અમારા સમાજનું અસ્તિત્વ ના મટાડો. ગીરબરડા આલેચની સંસ્કૃતિ છે એને મિટાવવાનું કામ ના કરો, એવી આપ સરકારમાં વિનંતી કરો. તમારું સરકારમાં ન સાંભળતા હોય તો સૌ સમાજને અમને કહેજો. સમગ્ર ગુજરાત રાજસ્થાનનો માલધારી સમાજ એ ગીરબરડા અને આલેચના માલધારીઓ સાથે છે. હાઈકોર્ટમાં કેસ ચાલુ છે. સુપ્રીમમાં જેવા પણ વિદ્વાન વકીલો રાખવા હોય, ગીરબરડા આલેચના માલધારીઓ માટે જ્યાં લડવું પડે એ સમગ્ર ગુજરાતના માલધારી સમાજ જે ફી આપીને રહેવું પડે એના માટે સમગ્ર ગુજરાતમાંથી ફોન આવશે કે ગીરબરડા આલેચ માટે જે પણ કરવું પડે, જેવા વકીલો રાખવા પડે, સુપ્રીમ સુધી પણ લડશું. માનનીય રાષ્ટ્રપતિ દ્વારા લીધેલા માલધારી સમાજને કાઢવાનું કોઈ પણ કાવતરું કરશે અને એ વખતે જો આપણે ચૂપ રહેશું તો સમાજ ક્યારેય નહીં માફ કરે. એ લાભો લઈને જે બેઠા છો, સમાજે તમને મોટા કર્યા છે, સમાજના અસ્તિત્વ મટાડવાની જ્યારે વાત થઈ રહી હોય ત્યારે આવો આપણે સૌ ખુલીને બોલીએ. ચૂંટણી સમયે કીધું હતું તો કે ચૂંટણી છે, હવે ચૂંટણીઓ પતી ગઈ, જેને લોકશાહીના ઢબે જેને જે પરિણામ આપવાના હતા આપી દીધા. પરંતુ આજે ગીરબરડા આલેચના માલધારીઓનો અસ્તિત્વ માટેના પ્રશ્નો છે. તમામ સંસ્થાઓ ત્યાં લડે છે. ભુવાજીઓની પણ લાગણીઓ હશે, પરંતુ એ ભુવા આતાઓને વિનંતી કરું છું કે બહુ મોડું થયા પછી દ્રૌપદીના ચીરહરણ થયા અને પછી યુદ્ધો થયા તો એનો કોઈ મતલબ રહેતો નથી. મહાભારતના યુદ્ધને આપ એ સમયે ન રોકી શક્યા તો યુદ્ધ થયું. આજે સમાજના અસ્તિત્વ માટે સરકારમાં નહીં કહી શકીએ, આ સમાજનું અસ્તિત્વ મટી રહ્યું છે, ત્યારે આપણે નહીં બોલીએ તો મહાભારતના યુદ્ધ જેવું થશે. અને એમાં ચૂપ રહ્યા હતા અને આજે પણ ઇતિહાસ યાદ કરે છે, માફ નહીં કરે. એટલે આજે જ્યારે સમાજના અસ્તિત્વની વાત આવી છે ત્યારે તમામ ભુવા આતાઓ, સંતો મહંતો અને ગુજરાતનો માલધારી સમાજ ગીરબરડાના આલેચના માલધારીઓ સાથે છે. જે રીતે સરકારને વિનંતી કરવી પડે, કોર્ટોમાં લડવું પડે, તો માત્ર ગીરબરડાના આલેચ નહીં, સમગ્ર ગુજરાત રાજસ્થાનનો માલધારી સમાજ તમને જે ફી આપવી પડે, ફંડ આપવા પડે, એના માટે સમાજ તૈયાર છે. પરંતુ સમાજના અસ્તિત્વને મિટાડવાનો કોઈ કરશે તો એમને પણ મિટાડતા આ સમાજ ક્યારેય વાર કરવાનો નથી. એટલે સમાજના અસ્તિત્વની જ્યારે વાત આવી હોય ત્યારે કોઈએ બાંધછોડ ન કરવી પડે. વિશેષ એ 6 મઠના ભુવા આતાઓને કહું છું કે સમાજ તમને ભગવાન બરોબર માને છે. આ માલધારી સમાજ એવો છે કે અભણ માલધારી એ ભણલ બરાબર, ભણલ માલધારી એ ભગવાન બરોબર છે. અને તમને ભગવાન જેવા ભુવા આતાઓને માન્યા છે. અને આજે જો તમે નહીં બોલો તો આવનારી પેઢી આપણને સૌને આગેવાનોની અમારી પણ જવાબદારી થાય છે. એ ભાજપમાં બેઠા હોય, કોંગ્રેસમાં બેઠા હોય કે ભુવા આતા હોય, સંતો મહંતો હોય. જો આપણે આ વખતે આપણા અસ્તિત્વ વખતે જો ચૂપ રહેશું
તો તમને ક્યારેય આ સમાજ માફ કરવાનો નથી ને ઇતિહાસમાં કલંકિત આપણે સૌ બદનામ આગેવાન તરીકે આપણે સૌ થશું. એમાં ભૂવા આતા હોય કે આગેવાનો, આવનારી પેઢી માફ નહીં કરે. એટલે ગીર બરડા આલેચ માટે આવો સૌ આપણે મળી સરકારને વિનંતી કરીએ, જે રીતે કેવું પડે કરીએ. દિલ્હી હોય કે ગુજરાત હોય, આ રાષ્ટ્રપતિએ આપેલા અધિકારો છે, કોઈ સરકારે આપેલા નથી. અને જે તે સમય વખતની સરકાર હોય ખૂબ સર્વે મંથનો કર્યા પછી હકો આપ્યા હોય. આ હકો છીનવવાનું કામ કોઈએ ન કરવું જોઈએ. ગીર બરડા અને આલેચનો માલધારી એકલો નથી, સમગ્ર દેશનો માલધારી એમની સાથે છે. એટલે એમના હકો છીનવવાનું કોઈ કાર્ય કરશે તો ઇતિહાસ કદાપી માફ નહીં કરે. અને જે પ્રકારની લડાઈ લડવી પડે એ અમે ગાંધી ચિંધ્યા માર્ગે લડવા તૈયાર છીએ, કાયદાકીય રીતે લડવા તૈયાર છે. પરંતુ સત્તાના શાસનમાં બેઠેલા કુંભકર્ણની નિંદ્રામાંથી નહીં જાગો અને અસ્તિત્વ મિટાડવા માટે કરશો તો પછી લડાઈ રોડ ઉપર દિલ્હીની સલ્તનને હલાવવી પડે કે ગુજરાતની ગાદી ઉપરથી કોઈને ખહેડવા પડે તો સમગ્ર સર્વ સમાજો અમારી સાથે આવી જે પ્રકારે લડવું પડે લડાઈ કરશું. એટલે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી હોય, એ કેબિનેટ હોય, એવો કોઈ ઠરાવ ના કરે અને દિલ્હી ના મૂકતા કે આમના આ હકોમાંથી છીનવી લો, આવી ભૂલ ભરેલી કામગીરી ના કરતા. અને રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રીશ્રીને કહું છું, આ ગુજરાતના તમામ ખેડૂતો વતી, પશુપાલકો વતી, જેટલા પશુપાલક છે અને જેટલા ખેડૂતો પોતે ગાય પાળે છે એમને તમે નિભાવ માટે 50 રૂપિયા આપો તો ગુજરાતમાં તમામ જે ગાય માતાઓ છે એમના તમને આશીર્વાદ મળશે. તમને એક જૂનો ઇતિહાસ યાદ કરાવું. દિલ્હીમાં અકબર બાદશાહનું રાજ હતું અને એમણે બારે ટકોરો બાંધી રાખ્યો હતો, જે લોકો મળવા ના આવે એની વચ્ચેના જે એમના માણસો રાખેલા હતા એ ગરીબોને ન મળવા દેતા. તો ત્યાં ટકોરો આવીને વગાડે, બાદશાહ કહેતા કોણ વગાડે એને બોલાવો. ત્યારે એક દિવસ વારંવાર વાગતો હતો, ત્યારે એમના ખજાનચીને મૂક્યો તો કે તો ગાય વગાડે છે. ફરી મૂક્યો કે ગાય વગાડે તો કંઈક તો કારણ હશે, કેમ ગાય વારંવાર સેંગડું ભરાવીને ટકોરો વગાડે છે. ત્યારે એક કવિ બોલાવીને પૂછ્યું કે આ ગાય વારંવાર કેમ વગાડે. ત્યારે કવિએ કીધું કે બાદશાહ, આ ગાય માતા એવું કહી રહી છે કે હું હિન્દુને દૂધ મીઠું આપું છું અને મુસ્લિમને દૂધ મીઠું આપું છું, છતાંય મારી કટલે આમ કેમ કરો છો. ત્યારે બાદશાહે હુકમ કર્યો તો જ્યાં સુધી મારું રાજ છે ત્યાં સુધી ગાયને કોઈ કાપી નહીં શકે. આવા એ સમયના રાજા મહારાજા કે મુસ્લિમ રાજાઓ પણ હતા. તો તમે તો જ્યારે સનાતન હિન્દુ સરકારની વાત કરતા હો, તમારા રાજમાં જો ગાયો કપાતી હોય, નવા કતલખાનાને અમદાવાદમાં મંજૂરી આપતા હો, ત્યારે આ ગાયની ઓતરડી તમને ક્યારેય માફ નહીં કરે. હજુ સુધરીને પાછા વળો અને ગાય માતા માટે, જે ગાયને પાળે છે એમના માટે આપ સૌ સબસિડી આપી અને ગાયનું નિભાવ થાય એના માટે મદદ કરો. ગીર બરડા આલેચના કોઈના ઓતરડી ના કકળાવશો એ વિનંતી સાથે સરકાર, રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ સુધી જ્યાં ગીર બરડા આલેચ માટે લડવું પડે ત્યાં લડશું. ગાય માતાને રાષ્ટ્રમાતા જાહેર કરો. અને ના કરી શકતા હો તમે કોઈની મજબૂરીમાં તો ગાય માતા માટે રોજના 50 રૂપિયા જે ખેડૂત કે પશુપાલક ગાય માતા રાખે છે એમને નિભાવ માટે આપો. તો ગામડામાં ગલીઓમાં રખડતી ગાય માતા, આપણી જેને માતા કહો છો, એ રખડતી બંધ થઈ જશે અને તમામ ખેડૂતો ગાય માતાને ઘરે ઘરે બાંધશે. એટલે આપ તાત્કાલિક નિર્ણય લઈને ગાય માતાના નિભાવ માટેના દરેક પશુપાલકો, ખેડૂતોને એના ઘરે જેને ગાય છે એને 50